मोदी जी कहे छे कि गोल्ड ना खरीदो। कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। શું ઇન્ડિયા પાસે પૈસા પૂરા થઈ ગયા છે? ચાલો જાણીએ ડિટેલમાં। ઇન્ડિયાએ ગયા વર્ષે 700 ટન ગોલ્ડ ખરીદ્યું અને આ ગોલ્ડ બહારથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એટલે કે આ ગોલ્ડનું પેમેન્ટ ડોલરમાં કરવાનું હોય છે। હવે પ્રોબ્લેમ એ છે કે આ ડોલરનું પેમેન્ટ ગવર્મેન્ટની ફોરેક્સ રિઝર્વમાંથી કરવાનું હોય છે, જે ઇન્ડિયા માટે ઇમરજન્સી ફંડ કહેવાય છે। રિસન્ટ ગ્લોબલ ટેન્શન અને ઇમ્પોર્ટના પ્રેશરના લીધે ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવે છે। આ ઘટાડાના લીધે આપણો ઇન્ડિયન રૂપી વીક પડે છે અને આપણું પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે। એટલે જ તમારે ગોલ્ડમાં ખરીદી ઘટાડીને એ પૈસાને તમારે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસઆઈપી આજે સ્ટાર્ટ કરવી જોઈએ, જેથી કરીને તમારું ફેમિલી પણ સિક્યોર બને અને દેશની ઇકોનોમી પર પણ ઓછું પ્રેશર થાય। અને આ વિડીયો તમારા બધા જ ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો અને આવી જ રાઈટ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો।